હેલો મિત્રો, કેમ છે બધા મજામાં? તો આપણે ભાઈ લાલજી પાઠક લોકમાં તમારું ભાઈ સ્વાગત છે. તો હવે આપણે જાશું ભાઈ મહાદેવના મંદિરે દર્શન કરવા, બરાબર. તો આપણે મહાદેવના મંદિરે ભાઈ દર્શન કરવા જઈએ છીએ, બરાબર. વિડીયોમાં બન્યા રહેજો, બરાબર. આપણે મહાદેવના હનુમાન બાપાના ઘણા બે ત્રણ મંદિર છે અહીંયા, બે ત્રણ, બધાના આપણે દર્શન કરશું, બરાબર. આપણે પહેલાં મહાદેવના મંદિરે જઈએ, દર્શન કરીએ. જો આપણે અહીંયા પગી ગયા છે મહાદેવના મંદિરે, તો જોઈ શકો આપણે અહીંયા મહાદેવનું મંદિર છે, બરાબર. જો આ મહાદેવનું મંદિર છે, શ્રી ભીતભજન મહાદેવ મંદિર છે. તો આપણે અહીં મહાદેવના મંદિરે દર્શન કરશું પહેલાં, પછી આપણે હનુમાન બાપાના મંદિરે જાઉં. તો અહીંયા પહેલાં તો આપણે ભાઈ આવી ગયા મહાદેવના દર્શનની, તો દર્શન કરીએ. અને અહીંયા આપણે સાઈડમાં બહુ મંદિરનું કામ બહુ જોરદાર બનાવ્યું છે, હમણાં જ આ મંદિર બન્યું છે. તો આપણે દર્શન કરવા આવી ગયા અહીંયા, અને જોઈ શકો મહાદેવના દર્શન. અહીંયા મૂર્તિ બેસાડી છે, બરાબર. અને અહીંયા પણ મૂર્તિ બેસાડી છે. તો અહીંયા શિવલિંગના છે, શિવલિંગ મહાદેવની. તો દર્શન કરી લઈએ, બરાબર. ને આખું તમને બધું બતાવીશું, આખું મંદિરનું આખું ગ્રાઉન્ડ બહુ જોરદાર બ્લોક પાથરેલ છે, ને હમણાં જ આ મંદિર બનાવવામાં આવ્યું, બરાબર. તો અહીંયા પણ નાની નાની એવી બે મૂર્તિ બેસાડેલ છે, કાચના ઓલા લાદીની. શંકર ભગવાન ને ગણપતિ બાપા ને પાર્વતીજીની મૂર્તિ બેસાડેલ છે, તમે જોઈ શકો વિડીયોમાં, બરાબર. અને સરસ મજાનો એક તો આ કહે ને ગેટ બનાવ્યો આપણે. જો અહીંયા શંકર ભગવાનની સાઈડમાં પણ એક લાદી ચોંટાડેલ છે, અને સરસ મજાનો ભગવાનનો મંદિરનો ગેટ બનાવેલ છે. અને આ આપણે ભગવાનના પાછળનો આખો બધો સીન છે, આ ગ્રાઉન્ડનો. ફૂલઝાડ છે, ઘણા બધા ફૂલઝાડ છે. અને જોઈ શકો તમને કરણ છે, બધું ઘણા ફૂલઝાડ છે. અહીંયા આપણે આ જે થાંભલો છે ત્યાં શ્રી મહાદેવની ધજા માટે સ્પેશિયલ રાખેલ છે. અને આ મહાદેવનું બધું જોઈ લ્યો તમે, આખું આમાં બ્લોક પાથર છે. અને આ આપણે મહાદેવનું ઓલું બધું છે, અને જોઈ લ્યો આખો આ ગ્રાઉન્ડ. અને આપણે હવે ભાઈ હનુમાન બાપાના જરાક મંદિર દર્શન કરતા આવીએ, બરાબર. તો અહીંયા પાસે જ છે, ઓલું સામેનું દેખાય હનુમાન બાપાનું મંદિર છે. તો હનુમાન બાપાના મંદિરે દર્શન કરી આવીએ, ને પછી છે ને આપણે, અને તમને પહેલાં તો હનુમાન બાપાના દર્શન કરાવી દઈએ, પછી આપણે પાછા વળી વાછરા દાદાના મંદિરે દર્શન કરવા જાઉં. તો આપણે અહીંયા આવી ગયા છે હનુમાન બાપાના મંદિરે. તો હનુમાન બાપાના મંદિરે જોઈ શકો તો તમે, અહીંયા મોટું ગ્રાઉન્ડ છે, બ્લોક પાથરવાના બાકી છે ભાઈ. આ મંદિર જય હનુમાન દાદા. તો આપણે દર્શન કરી લઈએ, જય હનુમાન દાદા. અહીંયા શ્રી રામ લક્ષ્મણ ને હનુમાન બાપાનો ફોટો બોલી છે, છબી છે. તો બહુ સારામાં સારું મંદિર છે, અંદરથી પણ બહુ જોરદાર છે, અને આનું કામ બહુ સારું કરવામાં આવ્યું છે. તમે જુઓ અહીંયા હનુમાન બાપાની મૂર્તિ છે, બરાબર. શ્રી હનુમાનજી બાપાનું મૂર્તિનું, બરાબર. તો અહીંયા કેદી આ મંદિર થયું હતું 2078 ચૈત્ર ઉત્સવ તારીખ 22/4/2022 આ મંદિર ભાઈ બંધાઈ ગયું હતું, શુક્રવારના રોજ કરેલ છે, એટલે બરાબર. આ જો આપણે આ 2025 3 વર્ષ થઈ ગયા મંદિર ભાઈ બંધાણું નહીં, બરાબર. તો હવે આપણે ભાઈ આ જોઈ શકો એટલેનું આ બધું છે, આ રામધૂન નાખેલ છે અહીંયા, બરાબર. અને હવે આપણે છે ને ભાઈ દર્શન કરીએ હનુમાન બાપાના. અંદરની અમને દર્શન કરાવું, તો અંદરના આપણે દર્શન કરીશું હનુમાન બાપાના. તો બહુ જોરદાર છે અહીંયા હનુમાન બાપાના દર્શન કરી લઈ. જોઈ લ્યો આ લાદી છે, બહુ ગોલ્ડનમાં ચોંટાડેલી છે, બહુ મસ્તની લાદી છે. તમને એમ થાય કે ગોલ્ડનની છે શું, એવી લાદી છે, બહુ સારામાં સારી લાદી છે. તમે જો આખો આ મંદિરનો નજારો ઉપરનો નીચેનો તમે જો બહુ જોરદાર છે. આ મંદિરે અંદાજે 9-10 રૂપિયાનું આ મંદિરનું ભાઈ કામકાજ થઈ ગયેલ છે. અહીંયા ઘણા બધા શ્રદ્ધાળુઓ હોય, શનિવારે બહુ આવે ભાઈ ભક્તો. તો હવે ભાઈ ફાઇનલી આપણે દર્શન દાદાના કરી લીધા છે. તો હવે આપણે અહીંથી આ દાદા વાછરા દાદાના મંદિરે જઈએ, ત્યાં પણ દર્શન કરી આવ્યા છીએ. તો ભાઈ દર્શન કરી જ લઈએ, બરાબર. જો હનુમાન બાપાનું બાયણેનો સીન, બાયણેથી મંદિર કંઈક આવું કંઈક દેખાય છે, જય હનુમાન દાદા, બરાબર. અને ઓલી ધજા સામેની દેખાય એ છે આપણે શંકર ભગવાનના હમણાં દર્શન કર્યા ને એની ધજા છે. તો હવે આપણે હનુમાન બાપાના મંદિરે દર્શન કરી અને આપણે જઈએ છીએ વાછરા દાદાના
મંદિરે દર્શન કરી આવીએ. આમાં બધે બ્લોક પાથરવાના બાકી છે, પણ હજી પાથર બાકી છે, તો એમાં થઈ જશે એટલે બહુ સરસ મજાનું મંદિર થઈ જાય. મંદિરનું કામ બહુ સરસ છે, પણ બ્લોકની જરૂર છે. બ્લોક થઈ જાય એટલે બધું રેડી. હવે આપણે વાછરા દાદાના મંદિરે જવાની છે અને દર્શન કરી આવીએ દાદાના. બરાબર, તો વિડીયોમાં બન્યા રહેજો ભાઈ, અને મારી ચેનલ નવા લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો. બરાબર, હવે આપણે દઈ દઈ બહાર, એટલે જેથી કરીને કોઈ ઢોર ઉતરા ન કરે મંદિરે. એટલે હવે આપણે જઈએ વાછરા દાદાની મંદિરે કરી આવીએ. બરાબર, આપણે અહીંથી હાલતા થઈ ગયા વાછરા દાદાના મંદિરે, તો દર્શન કરી આવીએ વાછરા દાદા. આ શંકર ભગવાનનું મંદિર છે ભાઈ. હમણાં આપણે ગયા હતા ને, બે દરવાજા છે, એક આની કોર છે, એક ઓની કોર છે, બે દરવાજેથી અવાય. બરાબર, અવાય જવાય. હવે આપણે અહીંયા વાછરા દાદાના મંદિરે જઈએ છીએ, તો આ છે વીર વાછરા દાદાનું મંદિર. બરાબર, આમાં દાદા વાછરા દાદાનું મંદિર છે. રાણાને કરીએ રાવણ, બીજા કોઈને કરીએ નહીં, ઈ તો ભીડુંનો ભાંગણ હા મારો વાછરો, ભીડુંનો ભાંગણ હાર, વારે આવે મારો વાછરા દાદા. આપણે દર્શન કરીએ ભાઈ. વાછરાને દર્શન કરીને એમ છે કે એક દિવસ. બરાબર, તો તમે દર્શન કરી લો, હું પણ કરી લો. બરાબર, તો આ દાદાના વાછરા દાદાનું મંદિર છે, તમે જોઈ શકો છો. બહુ જ સરસ મજાનું દાદાનું મંદિર છે ભાઈ. બરાબર, ઘણા શ્રદ્ધાળુઓ અહીંયા આવે છે દર્શન કરવા. બરાબર, બધી સુવિધા છે, અહીંયા નગારું છે. આપણે દાદાના દર્શન કરવા, અને ફરી એકવાર ઈચ્છા એવી છે કે શંકર ભગવાનના દર્શન કરી અને પછી આપણે ઘરે નીકળી જઈએ. બરાબર, દેવરથાના તો અહીંયા ઘણા છે, પણ હવે આપણે ટાઈમ હશે ત્યારે વળી પાછા દર્શન કરશું. હવે આપણે શંકર મંદિરના પાછા વેળો છે. બરાબર, પાણી અને આપણે અહીંયા છોકરા રમે છે. મોટું ગ્રાઉન્ડ શંકર ભગવાનના મંદિરનું મંદિર, અને ધજા ફરકે છે. નવ હોય ને બરોબર, ગજની ભાઈ. તો મહાદેવની દયા, હનુમાન મંદિરે આપણે ગયા હતા. હવે આપણે આગલા વિડીયોમાં જ ભાઈ પાછા પધારીએ. બરાબર, તો હવે આપણે અહીંથી મહાદેવના દર્શન કરી અને ઘરે નીકળી જઈએ. અને વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો, અને જોઈ લો આ મહાદેવ શેરને સબસ્ક્રાઈબ કરજો ભાઈ. અહીંયા આગલા વિડીયોમાં